નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 6/8/2025 છે અને આજે આપણે કેનેડાના અલ્બર્ટા રાજ્યના એક સરસ શહેર બેમ્ફ ટાઉનની મુલાકાતે છીએ. આ વિડીયોમાં આપણે બેમ્ફ જે શહેર છે એના બજારનો માહોલ બતાવીશું. વરસાદ અત્યારે હમણાં જ પડ્યો છે અને વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું છે. આપને ખ્યાલ આવી જશે માહોલ કેવો ઠંડો છે. અને કુલદીપભાઈ અત્યારે ફરી રહ્યા છે અને આપણને સાથે લઈ જઈ રહ્યા છે. અહીંયા જો બેમ્ફ વિશેની માહિતી માટેનું સેન્ટર પણ છે અને અન્ય જાણકારી અહીંયાથી ઉપલબ્ધ છે. અને આના આધારે તમારે જેની મુલાકાત લેવી હોય તો એ મુલાકાત લઈ શકાય છે. પરંતુ અત્યારે તો આપણને કુલદીપભાઈએ કીધું કે ચલો આપણે અહીંયા કોફી પીને આવીએ, એટલે એમણે મોબાઈલમાં કંઈક સર્ચ કરી અને નજીકમાં જ કોફી સેન્ટર છે, એટલે વાતાવરણ ઠંડુ છે તો કોફી પીવા માટે આપણને લઈ જઈ રહ્યા છે. પરંતુ એ પહેલાં આપણે થોડું શૂટિંગ કર્યું છે. જુઓ, સામે કેનેડાનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. અને હવે આપણે કુલદીપભાઈ સાથે બેમ્ફ શહેરની ગલીઓ જોવા જઈશું. જુઓ કેટલું સરસ વાતાવરણ છે. આ કેનેડા પોસ્ટ ઓફિસ છે. એટલે પોસ્ટ ઓફિસ છે એટલે જાહેર સુવિધાની સુખાકારી માટેની આ એક ઓફિસ કહી શકાય. એટલે આપણે એનું થોડું કવરેજ કર્યું છે. અને કુલદીપભાઈ આવી રહ્યા છે. એમના આવતા પહેલાં આપણે આ પોસ્ટનું શૂટિંગ કરવું હતું, એટલે થોડા આગળ આવીને પોસ્ટનું શૂટિંગ કર્યું છે. અને હવે બેમ્ફ ટાઉનના વિવિધ વિસ્તારોની આપણે મુલાકાત લઈશું. જો અહીંયા જે ગલીમાં નીકળ્યા છીએ ત્યાં આ ટાઉન હોલ છે મોટો. એના ટાઉન હોલ કેવા છે એ પણ આપને ખ્યાલ આવે એટલા માટે આ ટાઉન હોલનું થોડું શૂટ કર્યું છે. ટાઉન હોલ છે અને પાછળ જુઓ સરસ પહાડી છે અને હમણાં જ વરસાદ પડ્યો છે. અને અહીંના બજારની આપણે થોડી ઝલક બતાવીશું. જો અહીંયા નળિયા હોય એની જગ્યાએ લાકડાના જ નળિયા બનાવ્યા હોય એવી સરસ ડિઝાઇનનું મોટું આ કોઈ મકાન છે. ટોટલી લાકડાનું જ બનાવેલું છે ને લગભગ અહીંયા દુકાનો મકાનો વુડન જ હોય છે, લાકડાના જ બનાવાયેલા હોય છે. જુઓ, સરસ અદ્ભુત નજારો છે. આ બજાર છે, ખાણીપીણીના સ્ટોલ છે અને એ બધાનો સરસ નજારો આપણે બતાવીશું. બેમ્ફ ટાઉન, એની વિવિધ ઇમારતો અને એની વિશેષતા આપ જોઈ રહ્યા છો. અન્ય બધા શહેરોમાં જે બિલ્ડિંગો હોય એના કરતાં કંઈક અલગ જ પ્રકારની આ દુકાનો અને હોટલો જોવા મળે છે. અને આ એક ટુરિઝમ પ્લેસ છે, એટલે આવા વિવિધ ચીજ વસ્તુ વેચાણ માટેની દુકાનો બહુ જ છે અહીં આગળ. અને ખાણીપીણીને રેસ્ટોરન્ટો બહુ છે. જો લાકડાના જ બધું બનાવેલું છે. અને સાંજે તો આ ગલી છે એમાં બધી હોટલો છે, ત્યાં જમવા માટે મોટી સંખ્યામાં બધા પ્રવાસીઓ ઉમટી પડતા હશે, કારણ કે આ પ્રવાસન સ્થળ છે અને સેંકડોની સંખ્યામાં દરરોજ અહીંયા મુલાકાતીઓ આવતા હશે, પ્રવાસીઓ આવતા હશે અને ખરીદી પણ યાદગાર અહીંની વસ્તુઓની ખરીદી કરતા હશે. એટલે એવા સ્ટોલ પણ છે. અને જો સરસ અલગ જ પ્રકારની બાંધણી કરેલી આ મકાનોમાં જોવા મળે છે. હવે આ કોફી સેન્ટર આવી ગયું છે અને એમાં કોફી પીવા જવાનું છે. એની બહારનો નજારો જુઓ. અને આ અંદર કોફી સેન્ટર છે, જે અહીંયા બધા જે મેમોરિયલ યાદગીરી માટે અહીંયાનું સ્મૃતિ ભેટ તરીકે લઈ જવું હોય, સ્મૃતિ માટે, યાદગીરી માટે, તો એનું પણ અહીંયા ડિસ્પ્લે છે અને પ્રદર્શન અને વેચાણ એ માટે આ કોફી હાઉસની અંદર પણ આ બધું તમે જોઈ શકો છો. પુસ્તકો પણ છે અને આ અહીંયા કોફી બની રહી છે
પરંપરાગત રીતે પ્રાચીન શૈલીથી કોફી બનાવવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી કોફી હોય છે. જો આપણી કોફી તૈયાર થઈ ગઈ છે, સરસ ડિઝાઇન કરી છે અને વાઇલ્ડ ફ્લેવર એવું લખ્યું છે, એટલે વાઇલ્ડ જંગલી ટેસ્ટ એવું કંઈ હશે. પરંતુ આપણી અને કુલદીપભાઈની કોફી આવી ગઈ છે, એટલે હવે કોફીને આપણે ન્યાય આપીશું. આ કોફી હાઉસ છે, તમે જુઓ. હમણાં થોડા કસ્ટમર હતા એટલે આપણે શૂટિંગ નહોતું કર્યું, પરંતુ એટલા કસ્ટમરો અહીંથી નીકળી ગયા અને કેટલાક બેઠા છે, પરંતુ એ બાજુ આપણે શૂટ નથી કર્યું. અને આપણે બેસી રહ્યા હતા થોડી વાર, પછી કોફી ઠંડી થઈ એટલે કોફી પીએ છીએ. અને હમણાં કુલદીપભાઈ આવશે. કુલદીપભાઈ બધે બજારમાં અને આજુબાજુ ચક્કર જ મારતા હોય છે અને મોબાઈલમાં બધું ચેક કરતા હોય છે, એટલે સર્ચ કરતા હોય છે. અને તમે જુઓ કોફી હાઉસની બહાર આ ચકલીઓ ચણી રહી છે અને આપણા ભારત જેવી જ ચકલીઓ છે અહીંયા, તમે જુઓ. અને સરસ દ્રશ્ય હતું એટલે આપણે થોડું શૂટ કર્યું છે. કોઈ નાનો બાળક છે અને એ આને ચકલીઓને કંઈક ખાવાનું નાખી રહ્યો છે. અને હવે આપણે કોફી બારની અંદર આવ્યા છે. અહીંયા જો વિવિધ બેકરી આઇટમો છે અને અહીંયા કોફી પીવા આવતા હોય તો નાસ્તો પણ કરતા હોય છે અહીં બેસીને, અને પાર્સલ પણ લઈ જતા હોય છે. અને આપણે હવે એક બીજી કોફીનો ઓર્ડર આપ્યો છે, કારણ કે કોફી બનાવી અને કિંજલબેન માટે લઈ જવાની છે. એમનો ફોન ઉપર વાત થઈ એટલે કુલદીપભાઈ ફરી પાછા અંદર આવી અને કોફીને ઓર્ડર આપીને કોફી લઈને હવે આપણે બેમ્પ શહેરના બજારમાં નીકળ્યા છીએ. જો ઠંડી છે તો ઢાળ ઉડાડવા માટે અહીંયા ચૂલો સળગાવવામાં આવ્યો છે. અને આ જુઓ પ્રાચીન શહેરનો અદ્ભુત નજારો. આ ખાણીપીણીના સ્ટોલ છે ને રોડ ઉપર જ તે ટેબલ ને બધું ગોઠવાય છે, જે ફૂટપાથ છે એની પર. અને નાગરિકોને ચાલવા માટે વ્યવસ્થા બાજુમાં કરવામાં આવે છે. અને ફૂલોથી ડેકોરેટિવ એનું આંગણું કરવામાં આવે છે. ફ્લાવર અને રોશની આપ જોઈ રહ્યા છો, તે બેમ્પ શહેર છે અને કેનેડાનું એક જૂનવાણી સરસ ટુરિઝમ પ્લેસ છે. એના મકાનોની ડિઝાઇન ખાસ પ્રકારની હોય છે અને અહીંના જે વહીવટી તંત્ર છે એમની પૂર્વ મંજૂરી પછી જ અહીંયા કોઈ પણ મકાન બનાવાય છે. અને એમનો એવો આગ્રહ જ હોય છે કે જૂનવાણી સ્ટાઇલનું થોડું દુકાન, શોપ અને એનું ડેકોરેશન કરવામાં આવે, કારણ કે આ એક ટુરિઝમ પ્લેસ છે. જો એની આ બસ છે, અહીં કલરફુલ બસ હોય છે અને વિવિધ અહીંના જે પ્રાણીઓ છે એના પણ ઉપર તસવીરો રાખવામાં આવી છે. અહીં તમામ બસ જે છે કદાચ તંત્ર દ્વારા ચલાવાતી હશે, પરંતુ એની ઉપર ઉત્તર ધ્રુવના જેટલા પણ પ્રાણીઓ છે એના ચિત્રો ખાસ ઉપર બસ ઉપર રાખવામાં આવ્યા હોય છે. અને એક આ કપડાની દુકાન છે. અનેક દુકાનો કપડાની છે અને વિવિધ ચીજ વસ્તુઓની દુકાનો પણ છે. એ પૈકી આપણે કેટલીક દુકાનોની મુલાકાત લીધી હતી અને કેટલીક ખરીદી પણ કરી હતી. જો તમે સરસ નયનરમ્ય વાતાવરણમાં આ બેમ્પ સિટીનું બજાર જોઈ રહ્યા છો. અને આ વિડીયોમાં આપણે બજાર જ બતાવ્યું છે. પાછળ પહાડ દેખાય છે અને ચારે બાજુ પહાડ છે અને વચ્ચે આ સરસ બેમ્પ શહેર આવ્યું છે. ખૂબ જ અદ્ભુત નજારો છે અને વરસાદ પડ્યો છે એટલે વાતાવરણ થોડું ઠંડુ અને આહલાદક બન્યું છે. આપણે જમવાનું છે હમણે એક કોઈ રેસ્ટોરન્ટમાં, પરંતુ પહેલાં થોડું ફરીએ છીએ. અને કુલદીપભાઈના મમ્મી છે, રાજ છે એમના મમ્મી છે, અને કિંજલબેન છે, અને નાની દીકરી છે. એને પેલી વોકર ગાડીમાં બેસાડી અને એને પણ લઈને ફરી રહ્યા છીએ આપણે. અને આપણે અહીંયા કોફી પીધી છે.
જો આ હેટ ને પાકીટ ને એ ચામડાના બનાવેલા છે, એટલે હસ્ત ઉદ્યોગ જૈનો હશે લોકલ એની બનાવટ છે. અને આપણે બેમ્પ શહેરના બજારોની દુકાનો અને થોડા મકાનના દ્રશ્યો બતાવીએ છીએ. બેમ્પ શહેર એટલે અલબત્તા રાજ્યનું ખૂબ જ જાણીતું ટુરિઝમ પ્લેસ, જાણીતું શહેર છે. અને બેમ્પ નેશનલ પાર્ક પણ આવેલું છે અહીં આગળ, અને એની મધ્યમાં આ શહેર આવેલું છે. અને બેમ્પ નેશનલ પાર્ક બહુ જ મોટો અને સરસ પાર્ક છે, જેમાં કુદરતી સરોવરો છે, જંગલો છે અને હિમ નદીનો પણ સરસ નજારો જોવા મળે છે. અને અહીંયા કુલદીપભાઈના મમ્મી છે, એમનું થોડું આપણે શૂટ કર્યું છે. કેનેડામાં ફરતા હોય, વિવિધ શહેરોની ટુરિઝમ સ્થળની મુલાકાત લેતા હોય તો એનો પણ થોડો યાદગાર નજારો આપણે શૂટ કરીએ છીએ. હવે અહીંયાથી આપણે કુલદીપભાઈ સાથે ફરીએ છીએ, અને કુલદીપભાઈને પણ જેકેટ, જર્સી એવું ખરીદી કરવી છે. અને પછી સારી કોઈ હોટલ હોય તો બધાએ જમવાનું છે. અને અત્યારે જો આ સરસ પહાડ અને ચારે બાજુ પહાડ, સરોવર, હિમનદીઓ, જંગલો અને એની વચ્ચે આ સરસ બેમ્પ ટાઉન આવેલું છે. બેમ્પ ટાઉનમાં એક લેક લુઈસ તળાવ સરસ છે અને એક મોરેન લેક છે. આપણે એની મુલાકાત પણ લીધી છે અને એના વિડીયો સરસ શૂટ કર્યા છે. એ વિડીયો હવે શેર કરીશું, પરંતુ આ શહેરનો નજારો આપણે અત્યારે આપણે બતાવી રહ્યા છે. નાનકડી દીકરીને લઈ અને રાજ તમે જુઓ નીકળ્યા છે, અને કિંજલબેન છે ને એમના મમ્મી છે, ને રાજના મમ્મી પણ છે. અને બેમ્પ સિટીમાં નાનકડી દીકરી અને લઈ અને બધા હવે અમે વિવિધ દુકાનો અને વિવિધ પ્રદર્શન હોય એની મુલાકાત લઈ રહ્યા છીએ. અને સાંજનો સમય છે, સરસ વરસાદ પડ્યો છે, માહોલ તમે જુઓ સરસ રંગીન માહોલ છે અને ચકાચંદ રોશનીવાળી દુકાનો છે. નાગરિકોની અને પ્રવાસીઓની, મુલાકાતીઓની અવરજવર તમે જોઈ રહ્યા છો. અને આપણે પણ વિવિધ જે ગિફ્ટની દુકાનો હોય છે એની મુલાકાત લઈએ છીએ. અહીંયા એક સરસ આ ક્રિસમસ દરમિયાન જે ઘરને સુશોભિત કરવાનું હોય અથવા દુકાન, શેરી, મહોલ્લાને સુશોભિત કરવા માટે ની ચીજ વસ્તુઓનું અહીંયા સરસ વેચાણ થાય છે. અને જો રોશનીના ઝળહળાટ વચ્ચે અનેક નાની મોટી મૂર્તિઓ, કૃતિઓ છે, સાન્તા ક્લોઝની સરસ પ્રતિમાઓ છે, હરણ છે. અને ક્રિસમસ દરમિયાન જે સુશોભિત કરવાના જે ધાર્મિક માન્યતા પ્રમાણે અથવા જે એનો રીત રિવાજ છે એ પૈકીની તમામ ચીજ વસ્તુઓ અહીંયા જોવા મળે છે. અને એનો સરસ મોટો શોરૂમ છે અને એનું ડેકોરેશન પણ સરસ કરાયું છે. આપ જોઈ રહ્યા છો, ખૂબ જ એક સરસ મોટી દુકાન છે. અને અન્ય પણ રમકડા અને અહીંના જે પરંપરાગત પ્રાણીઓ છે એના નાના મોટા અનેક રમકડા વેચાણ માટે રખાયા છે. અને જો સરસ બંને સાઈડ બે દાદરા છે, નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ઘણી બધી ચીજ વસ્તુઓ રખાઈ છે. અને જો તમે નાની મોટી સેંકડો હજારોની સંખ્યામાં બધી ચીજ વસ્તુઓ અહીંયા વેચાણ માટે રખાઈ છે. ખૂબ જ આકર્ષિત કરે તેવી અને ખૂબ જ મનમોહક ચીજ વસ્તુઓ તમને જોવા મળે છે. આ ઉપરાંત અન્ય ગિફ્ટ આઇટમો પણ ઘણી બધી છે અહીં આગળ. વેલ પાન અને ક્રિસમસ ટ્રી શણગારવા માટેની પણ ઘણી બધી વસ્તુઓ અને સિરીઝ ને એ બધું જોવા મળે છે અહીં આગળ. અને જો આ રોશનીના ઝળહળાટવાળા મકાનના રમકડા એ પણ જોવા મળે છે.
અને મિત્રો જો અહીંની બસ કેવી સુશોભિત કરાવી છે, રંગબેરંગી બસ હોય છે. અને જો હવે કેનેડાના આલ્બર્ટા રાજ્યના એક જૂના શહેર, પ્રાચીન શહેર અને ઐતિહાસિક અને ટુરિઝમ પ્લેસ જેવા બેમ્ફ શહેરમાં આપણે અત્યારે ફરી રહ્યા છીએ. આ 4 રસ્તા છે. અહીંયા સેંકડોની સંખ્યામાં મુલાકાતીઓ, પ્રવાસીઓ હરતા ફરતા હોય છે, પરંતુ ટ્રાફિક અહીંયા સંચાલન માટે બહુ સરસ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે પણ વાહનોની અવર જવર થતી હોય ત્યારે ચારેય કોર્નર પર બધા નાગરિકો, મુલાકાતીઓ, પ્રવાસીઓ આ રીતે ઊભા રહી જાય છે અને ગ્રીન સિગ્નલ બતાવે એટલે જ આ બધા રસ્તો ક્રોસ કરે છે. વાહનોની અવર જવર અને ભીડભાડ વાળા બજારોમાં તમે જુઓ, રસ્તા ક્રોસ કરવા માટેનું સરસ આયોજન, ટ્રાફિક સંચાલન ખૂબ જ સરસ થાય છે. બધા જ અત્યારે નાગરિકો અવર જવર કરે છે ને બધી ગાડીઓ અને વાહનો એ દરમિયાન ઊભા રહી જાય છે અને જ્યારે ગ્રીન સિગ્નલ મળે ત્યારે જ એ વાહનો આગળ જાય છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે જો રંગબેરંગી સુશોભિત બસો હોય છે અને એની ઉપર પ્રાણીઓના ચિત્રાંકન કરેલું હોય છે, એના પોસ્ટર, ફોટો લગાવાયા હોય છે. કારણ કે અહીંયા કેનેડામાં પ્રાણીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અને હવે આપણે બજારમાં આગળ ફરી રહ્યા છીએ અને અનેક ગિફ્ટ શોપની મુલાકાત લીધી છે અને જે વસ્ત્ર પરિધાન માટેની દુકાનો છે એની પણ મુલાકાત લીધી હતી. અને ટૂંક સમયમાં આપણે કોઈ સારી રેસ્ટોરન્ટ હોય તો જમવા પણ જવાનું છે અને એ માટે પણ આપણે થોડી તપાસ કરીએ છીએ. ખૂબ જ સરસ જૂનવાણી આ શહેર છે અને એની દુકાનો અને મકાનો એ પણ ખૂબ જ પ્રાચીન ઢબના, પ્રાચીન શૈલીના બનાવાયા છે. અને તમામ દુકાનો, મકાનો વુડન, લાકડાના બનાવાયા છે અને વિવિધ પ્રકારની ડિઝાઇનથી સુશોભિત કરાયા છે. એના જાહેરાતના બોર્ડ પણ બધાના અલગ અલગ રીતે સરસ એટ્રેક્ટિવ બોર્ડ બનાવાયા હોય છે. અને આપણે અત્યારે વિવિધ ગલીઓ અને મુખ્ય રસ્તા ઉપર ફરી અને આ સરસ નજારો કેચઅપ કરી રહ્યા છે અને એ શૂટ કરીને આપણે બતાવવા માટે આ વિડીયો આપણે શેર કરવાના છીએ. મિત્રો, વિડીયો થોડો લોંગ બનાવ્યો છે તો આપ 2-3 સ્ટેપમાં જોજો, પરંતુ જરૂર જોજો. અને આપણા વિડીયો બધા સરસ જ હોય છે એટલે આપણે શોર્ટ વિડીયો બનાવતા નથી, પરંતુ લોંગ વિડીયો જ બનાવીએ છીએ. અને આપને જ્યારે પણ સમય મળે ત્યારે 2-3 સ્ટેપમાં વિડીયો જુઓ. પરંતુ આ જે ભવ્ય નજારો હોય છે અથવા જે યાદગીરી છે એને શોર્ટ વિડીયોમાં કેપ્ચર કરી શકાય એમ નથી હોતી. આ રેઇન સ્ટેન્ડ છે. અહીંયા જ્યારે વરસાદ પડતો હોય તો આવા સ્ટેન્ડ બનાવાયા હોય, ત્યાં નાગરિકો ઊભા રહે છે. અહીંયા સરસ એક સેલ્ફી પોઈન્ટ જેવું બનાવાયું છે ને નાના બાળકો જુઓ તમે અહીંયા ફોટોગ્રાફ્સ ક્લિક કરાવી રહ્યા છે. અહીંનું વિઝિટર સેન્ટર છે. આપણે જે માહિતી ખાતું હોય છે એવું બેમ્ફ શહેરનું વિઝિટર સેન્ટર છે. અહીંયા સરસ ચર્ચ છે અને જો ફરી પાછો પહેલાં રંગીન બસનો નજારો. અને આ 4 રસ્તા છે. ફરી પાછા નાગરિકો બધા કોર્નર પર ઊભા રહી જશે. જુઓ તમે, અહીંયા સ્થાનિક નાગરિકો અને પ્રવાસી નાગરિકો કોઈ ગમે તેમ રસ્તા ક્રોસ નથી કરતા. ગ્રીન સિગ્નલ મળે એટલે જ આ રસ્તા ક્રોસ કરે છે. તમે જુઓ, એક સરસ ટ્રાફિક સંચાલન કરવામાં આવે છે. અને અહીંયા જે બોર્ડ લગાવ્યું છે એ પ્રમાણે મુખ્ય મહત્ત્વની કચેરીઓ આટલામાં જ છે. અને હવે રાજ પાસેથી આપણે શહેર વિશે થોડી માહિતી જાણીએ. હવે આપણે આજે સિટીમાં ઊભા છે એ સિટીનું નામ છે બેમ્ફ ટાઉન. હવે આ બેમ્ફ ટાઉન અલ્બર્ટાનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ, સૌથી ફેમસ ટાઉન છે આ પ્રોવિન્સનું. કેમ કે અહીંયા દુનિયાભરથી લાખો કરોડો લોકો દર વર્ષે આવે છે બેમ્ફને જોવા માટે. કેમ કે આ તમે જોશો તો બેમ્ફ ચારે બાજુ બધા પહાડોથી કવર થયેલું છે. તમે કોઈ બી દિશામાં જોશો ને બધી બાજુ પહાડો છે અને એની વચ્ચે અહીંયા નાનું ટાઉન છે. અને આમાં એટલા બધા ટુરિસ્ટ આવે છે કે જેથી અહીંની ઇકોનોમી વધી. બહુ બધા
દુકાનો ખુલી, પછી ખાવાની પીણી વધ્યું અને અહીંયા વધારે પૈસાની ફ્લો ચાલુ થયો ઇકોનોમીનો. એટલે અને આ ટાઉન વિકસતું જ જાય છે. અને બીજી આ ટાઉનની ખાસિયત એ છે કે તમે એનું કોઈ બી બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોશો ને તો પર્ટિક્યુલર ડિઝાઇનનું જ હશે, કે બહુ જૂના ટાઈમમાં જે પ્રમાણેની બિલ્ડિંગો હતી ને એ સેમ ડિઝાઇનનું જ બધું હોવું જોઈએ. ઇવન તમે વોશરૂમ બી જોશો ને તો એને એવો ડિઝાઇન હશે કે તમને વોશરૂમનો ફોટો પાડવાનું મન થાય. અને એ અહીંની મ્યુનિસિપાલિટી દ્વારા બહુ રેગ્યુલેટેડ છે કે તમે ઈચ્છા થાય પ્રમાણે પોતાનું ઘર ના બદલી શકો. એ જૂના જમાનાનું હોય એ પ્રકારની ડિઝાઇન રાખવી પડે. એના લીધે આ ટાઉનનું મહત્ત્વ બહુ વધી જાય છે. અને ફરી એક આ 4 રસ્તા છે, ક્રોસ રોડ છે, ત્યાં બધા પ્રવાસીઓ અને નાગરિકો ઊભા છે અને ગ્રીન સિગ્નલ લાઇટની રાહ જુએ છે. અને તમે જુઓ હવે નાગરિકો માટે ગ્રીન સિગ્નલ ચાલુ થઈ ગયો છે અને વાહનો માટે રેડ સિગ્નલ છે. અને તમે જુઓ ચારે બાજુ નાગરિકોની અવરજવર, મુલાકાતીઓની અવરજવર જોવા મળે છે. મિત્રો, આ કેનેડાના અલ્બર્ટા રાજ્યનું બેમ્ફ શહેર છે. ખૂબ જ પ્રાચીન શહેર છે અને ટુરિઝમ પ્લેસ છે. દરરોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ અને વિદેશી નાગરિકોની અવરજવર હોય છે. એટલે અનેક દેશોની બ્રાન્ડેડ દુકાનો અને ખાણીપીણીની રેસ્ટોરન્ટ અહીંયા જોવા મળે છે. આ એક સરસ હીરા જેવા સ્ફટિક અને ક્રિસ્ટલની દુકાન છે. અહીંના ખડકોમાંથી નીકળેલા આ સ્ટોન છે. વિવિધ રંગના અલગ અલગ પ્રકારના સ્ટોન છે. અને અહીંયા એક સેલ્ફી પોઈન્ટ બનાવાયું છે. એટલે જે સ્ટોન છે રંગીન, એના દ્વારા પાંખો બનાવાય છે અને મુલાકાતી અહીંયા વચ્ચે ઊભા રહી અને ઉડતા હોય એવો ફોટો ક્લિક કરે છે. અને હજારો પ્રકારની અહીંયા વિવિધ નાની મોટી આઇટમો અને તમામ આ બધા અહીંના ખડકમાંથી નીકળેલ આ બધા સ્ટોન છે. અદ્ભુત, રંગીન અને કિંમતી એ સ્ટોનનો ખજાનો અહીં તમને જોવા મળે છે. ગળામાં પહેરવાના પેન્ડલ અને આંગળીમાં પહેરવાની અંગૂઠી, રિંગ, એ પણ તમે જુઓ આ સ્ટોનથી જડતર કરેલી અહીંયા રાખવામાં આવી છે. આ ગળામાં પહેરવાના પેન્ડલ છે. અને એ સાથે અનેક આવા ઘરમાં રાખી શકાય એવા, સુશોભિત કરી શકાય એવા પણ વિવિધ કૃતિઓ અહીંયા રાખવામાં આવી છે. આ જુઓ, $10,000 કિંમતના આ સ્ટોન છે અને આ પેન્ડલ છે. માળા, બ્રેસલેટ એવું બધું પણ બનાવાયું છે. અને આ ફરી પછી વીંટીઓ, રિંગ છે. અને આ વિવિધ રંગબેરંગી કેનેડિયન રોક અને એના આ અદ્ભુત સ્ટોન છે. અને આપણે એટલું સરસ આ ઝાકળમાળ સ્ટોન છે અને એ ઘરમાં રાખવાથી અથવા ધારણ કરવાથી લોકોને ખૂબ જ સારું લાગે છે. એટલે એનું વેચાણ પણ ખૂબ જ થતું હશે. અને તમે જુઓ અહીંયા આ દુકાન છે, આવી તો અનેક દુકાનો છે જે કેનેડાના ખડકોમાંથી નીકળેલા સ્ટોન, કિંમતી સ્ટોન છે. જો આ સરસ પારદર્શક સ્ટોન છે અને એને વિગત પણ અહીંયા લખેલી હોય છે. અને આપણને આ જરા સારું લાગ્યું એટલે થોડું કવરેજ આપણે આનું વધારે કર્યું છે. અને કેટલી મોટી વિશાળ આ સ્ટોનની દુકાન છે, આપ જોઈ રહ્યા છો. આ ઘરમાં શુકન માટે રાખવા માટેની આ બધી આઇટમો બનાવાઈ છે. આ શિલ્પ એવા બનાવાયા છે, એવી કૃતિઓ બનાવાઈ છે. અને દુકાનમાં એક એટ્રેક્શન માટે અહીંયા હાડપિંજર રાખવામાં આવ્યું છે. એને પણ ઘણા બધા લોકો જુએ છે. અને જુઓ, હજુ અહીંયા કેટલી પ્રકારના અલગ અલગ પ્રકારના સ્ટોન જોવા મળે છે. આપણા શિવલિંગ હોય એ ટાઈપના એ રંગબેરંગી સ્ટોન છે. અને અહીંયા એક સિલ્વર ટાઈપના સ્ટોન છે
અને કિંજલબેનને એક નાનકડો સ્ટોન એમાંથી ખરીદવો છે ઘરમાં રાખવા માટે. ખાસ એ સ્ટોન સુકનમન તો કહેવાય છે, એટલે એ અલગ અલગ સાઇઝના સ્ટોન છે, એમાંથી નક્કી કરવાનો છે કયો સ્ટોન લેવો છે, અને એ જોઈ રહ્યા છે. અને અન્ય સાઇઝના, ડિઝાઇનના, અલગ પ્રકારના અહીંયા સ્ટોન જોવા મળે છે. અને આ બધા જ અહીંયા કુદરતી જ કલરફુલ જે સ્ટોન છે એ કેનેડાના આ રોક પહાડમાંથી નીકળેલા છે. અને મિત્રો આ બેમ્પ શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે, અને એમાં ઘણી બધી દુકાનો પ્રાચીન સમયથી જ અહીંયા ચાલે છે. તે પૈકી આ એક ચોકલેટની દુકાન છે, એ ઘણી જૂની દુકાન છે અને આજે પણ ખૂબ જ જાણીતી છે અને ખૂબ જ લોકપ્રિય છે. અને એ જ જૂના ચોકલેટી સ્વાદ સાથે અત્યારે એનું પ્રોડક્શન ચાલુ છે. ખૂબ જ જૂની ચોકલેટની દુકાન છે, અને અનેક જે પ્રવાસીઓ આવે છે, મુલાકાતીઓ આવે છે, એ અહીંની ચોકલેટ ખાવા ખાસ આવે છે, કારણ કે આ ખૂબ જ જૂની અને જાણીતી ચોકલેટ પ્રોડક્ટની આ દુકાન છે. અને અહીં આવતા મુલાકાતીઓ માટે ખાસ આકર્ષિત માટે એનું પ્રાણી જે છે એ રીંછ, અને એનું પૂર્ણ કદનું રીંછ અહીંયા ઊભું રખાયું છે, અને લોકો સેલ્ફી અહીંયા ફોટો ક્લિક કરતા હોય છે. અહીંયા જુઓ, તમારી સામે જ અહીંયા ચોકલેટ બનતી જોવા મળે છે, અને તમે જે ટેસ્ટની ચોકલેટ માગો એ ટેસ્ટની ચોકલેટ અહીંયા તમને મળે છે. અને મિત્રો, હવે કુલદીપભાઈ સાથે આપણે બજારમાં નીકળ્યા છે. આપણે એક ટી શર્ટ અથવા સ્વેટર, જેકેટ એવું કંઈ ખરીદી કરવાની છે, એટલે આપણે કુલદીપભાઈ સાથે ફરી પાછા કાપડ બજાર તરફ જઈ રહ્યા છીએ. અને પછી કોઈ સારી રેસ્ટોરન્ટ હોય તો બધા જમવા જવાનું છે. અને આ ગલીમાં થઈ અને આપણે આગળ એક જાણીતી દુકાન છે ત્યાં આવ્યા છીએ. અને અહીંથી જ કુલદીપભાઈના સિલેક્શન પ્રમાણે આપણે એક સ્વેટરની ખરીદી કરી લીધી છે. અને હવે આપણે કેનેડાના એક ખૂબ જ પ્રાચીન શહેરમાં અત્યારે ફરી રહ્યા છીએ, અને શહેરનો નજારો બતાવી રહ્યા છીએ. ખૂબ જ પ્રાચીન વૈભવી શહેર છે, અને થોડું આધુનિક પણ અત્યારે બન્યું છે. અને દિન પ્રતિદિન અહીંયા મુલાકાતીઓ અને પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. અને
આ શહેર દિન પ્રતિદિન અત્યારે વધુ ને વધુ વિકસતું જાય છે. એનો વૈભવ કેવો હશે એ તમે જોઈ શકો છો. ફૂટપાથ ઉપર લગાવેલા પ્લેટ શેની હશે એ તમને ખ્યાલ આવી ગયો છે, પરંતુ એનો વૈભવ અહીંયા દેખાય છે. અને સંધ્યાનો સમય છે. હવે દુકાનોમાં અને બજારોમાં રોશનીનો ઝળહળાટ દેખાય છે. તો મિત્રો, આપણે આ કેનેડાના અલ્બર્ટા રાજ્યના બેમ્ફ ટાઉન હેરિટેજ સિટી ઓફ કેનેડાનો વિડીયો શેર કરે છે. વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.